બોલો સતિયાએ માત કી જય, ભાણિયા ભાઈની જય, જીવા દાદાની જય, ખોડિયાર માતની જય, બોલો દ્વારકાધીશની જય. આજે આપણે અહીં આપણો આખો પરિવાર એકઠા થયા છીએ ત્યારે સતત 5 વર્ષથી આપણા પરિવારની અથાગ મહેનતથી આપણે આપણું 5મું સ્નેહ મિલન એટલે કે પંચમ પુષ્પ, એક પુષ્પનું સ્વરૂપ આપીને આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે આપણે આપણા પરિવારના દરેક ભાઈઓ બહેનો ને અહીંથી આપણા પરિવાર વતી આવકારું છું. આપણા આ સ્નેહ મિલનના દાતાશ્રી ગામ બારપટોળીથી જાદવભાઈ ખોડાભાઈ અને લક્ષ્મણભાઈ રણછોડભાઈ અને એમનો સમસ્ત પરિવાર જ્યારે આજે આપણને અન્નદાતા તરીકે સહયોગી બન્યો છે તો એમને પ્રથમ આવકારું છું. તેમજ આપણા સ્ટેજ ઉપર બિરાજમાન દરેક વડીલો, ભાઈઓ, બહેનો અને સરકારી અધિકારીઓ, ડૉક્ટર ભાઈઓ તેમજ આપણા પરિવારમાં સતત મહેનત કરીને આગળ વધી રહેલા દરેક કાર્યશીલ યુવાનો ને અહીંયા પરિવાર વતી હું આવકારું છું. આજે આપણે જોઈએ છીએ કે જ્યારે પ્રથમ સ્નેહ મિલનમાં આપણે એક નાના હોલમાં ભેગા થયા હતા. આજે આપણને આવડું મોટું ફાર્મ હાઉસ પણ નાનું પડે છે તો એ બાબતે સૌને હું સત્કારી તો ન શકું પણ આવકારી તો જરૂર શકું, કારણ કે આપણા પરિવારનો એક નાનો ભાઈ છું અને એ પણ આપણા પરિવાર વતી આપ સૌને આવકારું છું. લગભગ એક આપણા કવિ શૂન્ય પાલનપુરી કહી જાય છે, કોણ કહે છે કે આ ધરતી મારે મન પરાઈ છે, કોણ કહે છે કે આ ધરતી મારે મન પરાઈ છે, અમારા દેહમાં એની જ ખુશ્બુ લપેટાઈ છે, અમારા દેહમાં એની જ ખુશ્બુ લપેટાઈ છે. ખરેખર તો હવે રંગમાં રંગ આવ્યા છે, ખરેખર તો હવે રંગમાં રંગ આવ્યા છે. સંબંધો અને આપણા વતન સાથે આપણા હળિયા પરિવારની લોહીની સગાઈ રહી આવી છે. તો આ સાથે આપ સૌ અહીં શાંતિથી આપણા પરિવારનો કાર્યક્રમ સાંભળશો એવી સૌને હૃદયથી આવકારું છું. જય માતાજી. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌના હૃદયપૂર્વકને આંગણે વધાવી લઈએ, કારણ કે અહીંની રીત છે નોખી અને અહીંયા રિવાજ છે ચોખ્ખા. અમારે મન તો શબ્દો એ છે કંકુના ચોખ્ખા. અને આ જે કેડી વડીલોએ કંડારી છે એના માટે જ હું કહી શકું આજે અહીંયા સુધી આપણે પહોંચ્યા છે. અઢળક અવરોધો વચ્ચે અમે રસ્તા કર્યા છે, અઢળક અવરોધો વચ્ચે અમે રસ્તા કર્યા છે અને અવરોધોને અમે એ રીતે ખસતા કર્યા છે. નથી અટક્યા કે નથી ચટક્યા, અમે એક ધારા ચાલ્યા છીએ. નથી માર્ગથી કદી અમે ભટક્યા, મોજથી માર્ગમાં મહાલ્યા છીએ. વિઘ્ન ઉભાતા વિકરાળ એને સસ્તા કર્યા છે. અઢળક અવરોધો વચ્ચે અમે રસ્તા કર્યા છે, અઢળક અવરોધો વચ્ચે આ વડીલોએ જે ખૂબ સરસ રીતે રસ્તા કર્યા છે ને રસ્તાની ઉપર હજી તો આપણે ચાલતા થયા છે. અને એવી જ રીતે અહીંયા જે બાળકોને 1 થી 3 નંબર આવ્યો હોય ને પીળો પાસ આપ્યો હોય અને પીળા પાસની અંદર એને ઇનામ પાસ લખેલું હોય એવા બાળકોને સ્ટેજની ડાબી બાજુ જે ગાદલાની વ્યવસ્થા છે ત્યાં બેસાડવા વિનંતી છે. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કૃતિથી આપણે એમને આગળ વધારશું. તો હું પરિવારની બાળાઓને વિનંતી કરીશ કે એ કૃતિ રજૂ કરશે અને કૃતિના શબ્દો છે સરસ મજાના, એ શુભારંભ ઓ શુભારંભ. તેમજ
આપણને જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે ને એમાં એની અંદર પરમ મલ્ટી સ્પેશિયાલિટીમાં ફિઝિયોથેરાપી, ક્રાયો પ્રેક્ટિસ અને ઓર્થોપેડિક ક્લિનિક ડૉક્ટર ચેતના હડિયા તેમજ ડૉક્ટર ઘનશ્યામ હડિયા એ સૈયદપુરા તેમજ કતારગામ તેમજ અડાજણ અને સાઈન રોડ પર એમનું સરસ મજાનું આ ક્લિનિક ચાલી રહ્યું છે અને ખૂબ સરસ દર્દી નારાયણ દેવો ભવની રીતે એ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો બાળાને વિનંતી ઓ શુભારંભની કૃતિ રજૂ કરશે. રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી હર ઘાએ હૈયો હાય હાય. રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી હર ઘાએ હૈયો હાય હાય. આશાની કિરણો વિખરાય ઉમંગ વિછળકાતે મને હળવેથી ગુનગુનાય હાય 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 હાય. शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. ख्वाबों के बीच कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है. अपना बोझा मिल के साथ ही हमको ढोना है. शहनाई शहनाई शहनाई. રાસ રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી ઓ લાવી. આપણે શુભારંભ કરી ચૂક્યા છીએ અને એનો સંકેત આપણે પરિવારની બાળાએ જ આપણને આપ્યો છે. ફરી વખત આપણે એમની કલાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આપણે જેટલું વિચારીએ ને એટલું એ ત્યાં મંચ પર આવીને કૃતિ કરવી અથવા તો મંચ પર આવીને બોલવું એટલું આસાન નથી હોતું. એ તમે હું સૌ જાણીએ છીએ. એના પાછળ એમની 10-15 દિવસની મહેનત હશે, એમના મમ્મી પપ્પાની મહેનત હશે. આ બધા જ પ્રયાસો પછી અંતે આપણે રિઝલ્ટ તરફ જઈએ છીએ. એટલે જ્યારે પણ કૃતિઓ રજૂ થાય તો એમની કલા, એમની મહેનતને આપણે તાળીઓના દાંતથી હંમેશા વધાવતા રહીશું. કાર્યક્રમના દોરને આગળ વધારતા ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આવા મેળાવડા, આવા સ્નેહ મિલનના આપણા દાતાશ્રીઓ અને વડીલશ્રીઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપના શું કરીએ ફુલહારથી સન્માન કે સ્વાગત, આપના શું કરીએ ફુલહારથી સન્માન કે સ્વાગત. આપ તો ખુદ ખુશ્બુ ભર્યા ગુલઝાર લાગો છો, આપ તો ખુદ ખુશ્બુ ભર્યા ગુલઝાર લાગો છો. એકવાર જોરદાર તાળીઓથી આપણા મંચ પર ઉપસ્થિત વડીલોને આપણે વધાવી લઈશું. દરિયા કરતાં પણ વિશાળ દિલ છે આપનું, આકાશ કરતાં પણ ઊંચો પ્રેમ છે આપનો, આકાશ કરતાં પણ ઊંચો પ્રેમ છે આપનો. 2-4 શબ્દોમાં ફૂલડા કેમ વેરું, જ્યાં મધમધે છે ગુલઝાર આપનો. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે આજના વડીલોને. શુભારંભ કૃતિ માટે ઘનશ્યામભાઈ લાખાભાઈ વસા તરફથી 500 રૂપિયા પ્રોત્સાહન ભેટ આપવામાં આવે છે. તેમજ ઉત્તમભાઈ જગદીશભાઈ વાજડી તરફથી પણ 500 રૂપિયા પ્રોત્સાહન ભેટ આપવામાં આવે છે. ઓ શુભારંભ કૃતિ માટે જે બાળાએ કૃતિ રજૂ કરી અને પ્રોત્સાહન માટે ઉત્તમભાઈ જગદીશભાઈ વાજડી તેમજ ઘનશ્યામભાઈ લાખાભાઈ વથા તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. ત્યારબાદ આપ ડિસ્પ્લે પર જે મેં તમને હમણાં વાત કરીને સ્વયંસેવકોની એમને કોટી તરીકે એક જોવાની બધાની જે હામ હતી અને એ એડવર્ટાઇઝ રૂપે એમણે જે હામ પૂરી કરી છે એમાં એક ઓર સિતારો ઉમેદવાર થયો છે. મહાદેવ મોબાઈલ હિંમતભાઈ હડિયા જે પોદારાની અંદર 129 નંબરમાં પોતાની શોપ ચલાવી રહ્યા છે. જૂના તથા નવા મોબાઈલ લેવા માટે આપણા જ પરિવારનો આપણો જ ભાઈ
જ્યારે આ ચલાવતો હોય તો જ્યારે પણ જરૂર પડે ત્યારે આપ ત્યાં એમનો સંપર્ક કરી શકશો. ડિસ્પ્લે પર પણ તમને આપ જોઈ શકશો. ત્યારબાદ મિસ્ટર મોબાઈલમાં કિશનભાઈ સરસ રીતે એનો તો એક સ્લોગન જ બહુ મસ્ત છે કે હમ સસ્તા દેતે હે લોક સસ્તા કહેતે હે. આવું સરસ મજાનું એમની પણ એક મોબાઈલની શોપ છે અને એ પણ આપણા આ પ્રોત્સાહનની અંદર ખૂબ સરસ ભાગ આપ્યો છે. ત્યારબાદ ફર્નિચિંગ માટે ખૂબ સરસ જાણીતું નામ છે એવું કુકુ ફર્નિશિંગ, એમનું પણ ખૂબ સરસ કામ છે. રમેશભાઈ હળિયા અને તે અમદાવાદની અંદર પોતાની આ શોપ ચલાવી રહ્યા છે. ઓલ ઇન્ટેરિયર અને એક્સટેરિયર પ્રોજેક્ટર માટે ખૂબ સરસ એમનું નામ છે. તેમજ ડૉક્ટરેટ ક્ષેત્રે એક સરસ મજાની માધવ પેથોલોજી લેબોરેટરી જયેશભાઈ હળિયા એ સરસ ચલાવી રહ્યા છે. અમને સૌથી ઉત્તમ એનું કામ એ છે કે માધવ લેબોરેટરી અંદર છે ને હોમ કલેક્શન સુવિધા ઉપલબ્ધ છે કે આપણી તબિયત નાના મોટી ખરાબ હોય તો એ આપણું યુરિન કે આપણું બ્લડ હોમે આવીને સેમ્પલ લઈ જઈ અને આપણા રિપોર્ટ કરી આપે છે. ખૂબ સરસ જયેશભાઈ હળિયાનું કામ છે. આપણા વડીલોનું સન્માન થઈ રહ્યું હોય તો એમને આપણે ફરી વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. કારણ કે કહે છે ને કે ભલે ને ધીમું સળગે આ લાગણીનું તાપણું, ભલે ને ધીમું સળગે આ લાગણીનું તાપણું, પણ ઊંડે ઊંડેથી તો ભરત સૌ કોઈ ઝંખે છે કે કોઈ તો હોય આપણું. ઊંડે ઊંડેથી તો સૌ કોઈ ઝંખે છે કે કોઈ હોય આપણું. હવે કાર્યક્રમને આપણે આગળ વધારવો છે અને આ ખૂબ સરસ આપ જે કાર્યક્રમ માણી રહ્યા છો એમાં ખૂબ જ ઉમદા જે કામ કર્યા છે. ઘનશ્યામભાઈ ઉકાભાઈને વિનંતી કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો અને સરસ મજાનો આપ જે કાર્યક્રમ માણી રહ્યો છો એમાં મારે આગળ વધારતા ખૂબ સરસ અને ટૂંકી એક વાત કરવી છે. ત્યારબાદ આપણે આપણા જે દાદાશ્રીઓ છે એમનું સન્માન કરવું છે. ત્યારે આજે આખો કાલ રાતના આવ્યા છે ગણેશ, પણ આખા કાર્યક્રમની અંદર જે ઘણા સમયથી મહેનત કરતા હોય છે, 2 મહિનાથી રાત્રે 2 વાગ્યા સુધીના ઉજાગરા, એની માટે ખાલી 5 શબ્દો જે કદાચ આપને ગમે તો આપ વધાવશો કે ભવાન રણછોડ અને અશ્વિન હારે, ભવાન રણછોડ અને અશ્વિન હારે વેલુભાઈ હાકલ પાડતા. વેલુભાઈ એટલે વેલજીભાઈ. ભવાન રણછોડ અને અશ્વિન હારે એ વેલુભાઈ હાકલ પાડતા. અશ્વિન મુકેશ અને જયંતી એ હિતેશ પાસે કામ કઢાવતા. અશ્વિન મુકેશ અને જયંતી એ હિતેશ પાસે કામ કઢાવતા. કરવા પરિવારના કામ સમય આપે જાજો, કરવા પરિવારના કામ સમય આપે સાદો, પણ મનમાં કદી ઉણપ કોઈ ન બતાવે ભરતા. એ મનમાં કદી ઉણપ કોઈ ન બતાવે ભરતા. ખરેખર આ લોકો જે કામ કરે છે ને, આપણે તો લાસ્ટ શું છે ફોકસ કરી લઈએ છીએ, પણ જે પડદા પાછળના ચિત્રો છે ને એ આ વાસ્તવિકતા છે. એટલે જોરદાર તાળીઓના ગડગડાટથી આ આખી ટીમને આપણે વધાવી લઈએ. ત્યારબાદ આપણી વચ્ચે આપણા જે સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા છે, એટલે જ કીધું છે ને જણીને જણતો કા દાતાર કા સૂર, નહીતર રેંજે વાંજણી પણ મત ગુમાવીશ તારું નૂર. એવું જે નૂર જળહળતું હોય એવા આપણા સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રીને જ્યારે આપણે સન્માનિત કરવાના છે ત્યારે કાર્યક્રમના દોરને આપણે આગળ વધારવો છે. ત્યારે પ્રથમ જે આપણા સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રી છે એવા જાદવભાઈ ખોડાભાઈ બારપટોળીને વિનંતી હું કરીશ કે આપ મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. જાદવભાઈ ખોડાભાઈ બારપટોળી સહપરિવાર સહિત આગળના મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થજો. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. જેમના પણ નામ બોલો એમને સન્માનિત કરવા માટે ઝડપથી ત્યાં મંચના આગળના ભાગમાં આપણા સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રીને સન્માનિત કરવા માટે આવશો. જગદીશભાઈ મેઘાભાઈ વાજડી, દિનેશભાઈ મગનભાઈ ધરાઈ, રાજાભાઈ પૂનાભાઈ લુવારા, બાલુભાઈ રામજીભાઈ કિકરિયા, નાજાભાઈ ભાણાભાઈ રાજુલાવડલી, દુલાભાઈ ખીમાભાઈ બારમણ, ગોવિંદભાઈ ભગવાનભાઈ કોંજળી, લાખાભાઈ પોલાભાઈ વાજડી, ભવાનભાઈ નાયાભાઈ રાતોલ, રણછોડભાઈ લાખાભાઈ ઓથા, બાલુભાઈ પ્રેમજીભાઈ શેળાવદર. આ બધા જ ભાઈઓને વિનંતી છે કે આપણા સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રીને સન્માનિત કરવા માટે આપ મંચના આગળના ભાગમાં આવશો. When she goes on, it go.
goes on my whistle, it go. When she 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 goes on my whistle, it go. સન્માન કરવા માટે પુષ્પગુચ્છ છાલ અને જગત પિતા શ્રી કૃષ્ણ શ્રી દ્વારકાધીશના મંદિર આપણે અર્પણ કરી રહ્યા હોય જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આપણા દાતાશ્રીના સન્માનને વધાવતા રહીએ. ખંત ખુમારી અને ખાનદાની એ લોહીમાં હોય એના ક્યારેય વાવેતર ન થાય. ખંત ખુમારી અને ખાનદાની એ લોહીમાં હોય ક્યારે એના વાવેતર ન થાય એવું સ્થાપિત કરનાર આપણા સંપૂર્ણ ભોજન જાદવભાઈ ખોડાભાઈ બાર પટોળી ફરી વખતને જ્યાં સુધી દાતાજીનું સન્માન થાય ત્યાં સુધી તાળીઓના ગડગડાટ બંધ ન થવો જોઈએ. જોરદાર તાળીઓના ગડગડાટ આપણે ચાલુ રાખીએ. When she goes on my whistle, it go. It goes. When she goes on my whistle, it દાતાશ્રીઓના go. પરિવારની બહેનો પણ આ સન્માનની અંદર ઉપસ્થિત અહીંયા હોય તો આવી જાય. આખો સમસ્ત પરિવાર જ અહીંયા આવી જાય. દાતાશ્રીને વિનંતી છે કે બહેનો માતાઓ વડીલો બાળકો સહિત સમસ્ત પરિવાર અહીંયા મંચ પર આગળ આવી જાય. દાતાશ્રીઓ માટે હજુ પણ કંઈક આગળ કેવું હોય તો કદાચ એકાદ શૂરવીર જન્મે, કદાચ એકાદ શૂરવીર જન્મે, 1000માં કદાચ એકાદ વિદ્વાન જન્મે, 10,000માં કદાચ એક સારો વક્તા જન્મે, પણ દાતા એ તો જન્મે પણ ખરા અને ન પણ જન્મે. અને એટલે જ કહી શકાય ને કે ખવડાવીને ખાય મનડું મોટું રાખીને, ખવડાવીને ખાય મનડું મોટું રાખીને, વાલોજી કરે સહાય એ તો સાચું સોરઠિયો ભણે. વાલોજી કરે સહાય એ સાચું સોરઠિયો ભણે. ડાબા હાથના દાનથી જમણો હાથ પણ અજ્ઞાન, ડાબા હાથના દાનથી જમણો હાથ પણ અજ્ઞાન, દાન સ્વીકારવાનું પણ સાચવી લે સ્વાભિમાન. ના હોય કોઈ તકતી, ના હોય કોઈ પ્રચાર પ્રસાર, ગુપ્ત દાન જ સાચું દાન છે. એવા આપણા સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રીને આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. વધુ હજી મારે કદાચ દાતા માટે કેવું હોય તો જાદવભાઈના જાજા જામ કે જેને અશ્વિન જેવા દીકરા, પરિવાર માટે આજે કાયમ માટે એ તો હર હંમેશ વર્ષા, પરિવારને તો કાયમ માટે એ હર હંમેશ વર્ષા. ફરી વખતને આપણે દાતાજીના સન્માનને વધાવી લઈએ. ત્યારબાદ આપણા એવા બીજા જ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રી શ્રી લક્ષ્મણભાઈ રણછોડભાઈ બાર પટોળીને વિનંતી કરીશ કે આપ સહપરિવાર સહિત મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. લક્ષ્મણભાઈ રણછોડભાઈ બાર પટોળી એમને પણ આપણે સન્માનિત કરવાનો હોય પુષ્પગુચ્છ છાલ તેમજ દ્વારકાધીશના મંદિરથી. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શામજીભાઈ દાનાભાઈ ધરાઈ, કનુભાઈ ચિત્રભાઈ ધોરાળા, જનકભાઈ ઉકાભાઈ મવા વડલી, બાલુભાઈ વાલાભાઈ બાંભણિયા, નરસિંહભાઈ નનાભાઈ ભેંકરા, ભરતભાઈ ગોબરભાઈ ઉગલવાણ, વીરજીભાઈ મસરીભાઈ વાજડી, વેલજીભાઈ સાદુળભાઈ રાતોલ, મનુભાઈ ભીખાભાઈ વાવેરા, બાબુભાઈ હાદાભાઈ રાજુલા, બાલુભાઈ કરશનભાઈ લુવારા. તમામને નમ્ર વિનંતી છે કે લક્ષ્મણભાઈ રણછોડભાઈ પરિવારને આપ સન્માનિત કરે. શ્યામજીભાઈ દાનાભાઈ ધરાઈ, કનુભાઈ ચિત્તરભાઈ થોરાળા, જનકભાઈ ઉકાભાઈ મવાવડલી, બાલુભાઈ વાલાભાઈ બાંભણિયા, નરસિંહભાઈ નનાભાઈ ભેંકરા, ભરતભાઈ ગોબરભાઈ ઉગલવાણ, વીરજીભાઈ મસરીભાઈ વાજડી, વેલજીભાઈ સાદુળભાઈ રાતોલ, મનુભાઈ ભીખાભાઈ વાવેરા, બાબુભાઈ હાદાભાઈ રાજુલા, બાલુભાઈ કરશનભાઈ લુવારા. કથળભાઈ બાવભાઈ ઉગલવાણ, આપ સર્વે આ સન્માનમાં જોડાશો.
કથળભાઈ બાબુભાઈ ઉગલવાણ આ સન્માનની અંદર જોડાશો. આપણા દાદાશ્રીઓને સન્માન થઈ રહ્યું હોય જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવતા રહીશું. આજ આનંદ આજ ઉછરંગ આજ નયનમાં ને આવા અડીખમ દાતા અમને મળ્યા જાણે કંચન વર્ષે અમે છે. એટલે જ કહી શકાય તાકો આદર કીજીએ જો અપને ઘર આય, તાકો આદર કીજીએ જો અપને ઘર આય, મિત્ર માન્ય શત્રુ કો કારણ એ તો અતિથિ સહાય. મિત્ર માન્ય શત્રુ કો એ તો અતિથિ સહાય. દયા દાન ને દાતારી માન મર્યાદાને મોભો, દયા દાન અને દાતારી માન મર્યાદાને મોભો, વટ વચન ને વીરતા એના વાવેતર ના હોય સાહેબ, એ તો વારસામાં મળે. તો આવા સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા શ્રી રણછોડભાઈ લક્ષ્મણભાઈ રણછોડભાઈ પરિવારને આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવશું. જોરદાર તાળીઓના ગળગડાટથી ફરી આપણે આપણા દાતાશ્રીના સન્માનને વધાવી લઈએ. ત્યારબાદ કાર્યક્રમના દોરને આગળ વધારતા ગત સ્નેહ મિલનની અંદર જે દાતાશ્રીઓએ એડવાન્સ દાન લખાયું હતું એવા દાતાશ્રીઓને પણ આપણે અહીંયા સન્માનિત કરવાના હોય તો અહીંથી હું જેનું નામ બોલું એ દાતાશ્રી મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશે અને એમને સન્માનિત કરવા માટે હું જેમનું નામ બોલું એ પણ ઝડપથી પોતે મંચ પર આવશે. 11,000 ડૉક્ટર હરેશભાઈ બાલુભાઈ તથા પ્રકાશભાઈ બાલુભાઈ ગામ બાંભણિયા એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ અશ્વિનભાઈ રાજાભાઈ લુવારાને કે એમને પુષ્પગુચ્છ અને ટ્રોફી આપી અને સન્માનિત કરશે. ડૉક્ટર હરેશભાઈ બાલુભાઈ તથા પ્રકાશભાઈ બાલુભાઈ બાંભણિયા 11,000 રૂપિયાના આપણા ગયા વર્ષથી એડવાન્સ દાતા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ડૉક્ટર સાહેબને વિનંતી કે આપ મંચના આગળના ભાગમાં આવશો. દુલાભાઈ ખીમાભાઈ બારમણ 11,000 રૂપિયાના દાતાશ્રી છે. એમને વિનંતી છે કે આપ મંચના આગળના ભાગમાં આવશો. એમને સન્માનિત કરવા માટે હું અશ્વિનભાઈ રાજાભાઈ લુવારાને જ વિનંતી કરીશ કે આપ આપના દાતાશ્રીને સન્માનિત કરશો. દુલાભાઈ ખીમાભાઈ બારમણ જેઓ ગયા વર્ષે જ 2024 માટે 11,000 રૂપિયાનું એડવાન્સ દાન લખાવેલું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવતા રહીશું અને માં સત્યાઈને પ્રાર્થના કરીએ કે આવું અવિરત દાનનો પ્રવાહ આ પરિવાર માટે કાયમને માટે આપ સૌ વહાવતા રહો. એવી જ રીતે 500 રૂપિયા મંગાભાઈ સાદુલભાઈ રાજુલા વડલી, 500 રૂપિયા કરશનભાઈ કથડભાઈ રાજુલા વડલી તેમજ 500 રૂપિયા ભરતભાઈ વિશ્રમભાઈ રાજુલા વડલી તરફથી આવે છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. આપણા દાતાશ્રીનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન થઈ રહ્યું હોય એમને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ત્યારબાદ હું એવા જ 11,000ના દાતા શ્રી ધનજીભાઈ સાદુળભાઈ ગામ બારમણને વિનંતી કરીશ કે આપ મંચની આગળની હરોળમાં આવશો અને એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ મુકેશભાઈ મથુરભાઈ વાજડીને કે આપ આપણા દાતાશ્રીને સન્માનિત કરશો. ધનજીભાઈ સાદુળભાઈ ગામ બારમણ થોડું ઝડપથી આપ આગળ વધશો. આપણા 11,000ના દાતાશ્રી એડવાન્સ દાતાશ્રી ધનજીભાઈ સાદુળભાઈ બારમણ. ત્યારબાદ 5100 રૂપિયાના દાતાશ્રી ગુગાભાઈ રણછોડભાઈ બાર પટોળી. જોરદાર તાળીઓના ગલગાટથી આપણે વધાવી રહ્યું. 5100 રૂપિયાના આપણા દાતાશ્રી ગુગાભાઈ રણછોડભાઈ બાર પટોળી એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ભવનભાઈ ચકુરભાઈ કોટડીને કે આપણા દાતાશ્રીને પુષ્પ ગુગાભાઈ
રણછોડભાઈ, ભૂગાભાઈ રણછોડભાઈ, એમને વિનંતી કરી કે આપ મંચ પર આવશો ને ત્યારે એમને હું વિનંતી કરીશ ભવનભાઈ ચતુરભાઈ કોટડીને કે એમને પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કરશો. ત્યારબાદ હું આપણા 5100 રૂપિયાના દાતા શ્રી લાલજીભાઈ ચકુરભાઈ ધરાઈને વિનંતી કરીશ કે આપ મંચના આગળના ભાગમાં આવશો. એમને સન્માનિત કરવા માટે હું પાંચાભાઈ જટાભાઈ રાતોલને વિનંતી કરીશ કે આપણા દાતાશ્રીને આપ પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કરશો. લાલજીભાઈ ચકુરભાઈ 5100 રૂપિયાના એડવાન્સ દાતા. ત્યારબાદ હું 5100 રૂપિયા શામજીભાઈ દાનાભાઈ ધરાઈને હું વિનંતી કરીશ કે આપ મંચના આગળના ભાગમાં આવશો. લાલજીભાઈ ચકુરભાઈ, રમેશભાઈ હિંમતભાઈ ગામ ધરા 5100 રૂપિયાના આપણા દાતાશ્રીઓ, એમને સન્માનિત કરવા માટે હું કનુભાઈ બચુભાઈ ઓથા ને વિનંતી કરીશ કે આવો અને આપણા દાતાશ્રીને આપ પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કરશો. જેમનું સન્માન કરવા માટે બોલવું ને થોડા ઝડપથી આગળ આવશો. જોરદાર તાળીઓના ગડગડથી આપણે રમેશભાઈ હિંમતભાઈ ગામ ધરા 5100 રૂપિયાના દાતાશ્રીને આપણે વધાવી લઈએ. ત્યારબાદ શામજીભાઈ દાનાભાઈ ગામ ધરાય, શામજીભાઈ દાનાભાઈ ગામ ધરાય 5100 રૂપિયા, એમને સન્માનિત કરવા માટે હું ભાણાભાઈ બાલુભાઈ બેલમપરને વિનંતી કરીશ કે આપણા દાતાશ્રીને આપ સન્માનિત કરશો. ભાણાભાઈ બાલુભાઈ બેલમપર 5100 રૂપિયા શામજીભાઈ દાનાભાઈ. શામજીભાઈ દાનાભાઈને સન્માનિત કરવા માટે હું ભાણાભાઈ બાલુભાઈ બેલમપરને વિનંતી કરીશ કે આપ ઝડપથી મંચ પર આવશો અને આપણા દાતાશ્રીને આપ સન્માનિત કરશો. ત્યારબાદ જગદીશભાઈ નાનાભાઈ બાબરિયાધરને વિનંતી કરીશ કે આપણા 5100 રૂપિયાના દાતાશ્રી એવા મનુભાઈ ખીમાભાઈ બારમણ, એમને સન્માનિત કરવા માટે આપ રેડી રહેશો. જગદીશભાઈ નાનાભાઈ બાબરિયાધાર, આપણા એવા જ 5100 રૂપિયાના દાતાશ્રી મનુભાઈ ખીમાભાઈ બારમણને વિનંતી કરીશ કે આપ મંચની આગલી હરોળમાં આવશો. મનુભાઈ ખીમાભાઈ બારમણ, એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ જગદીશભાઈ નાનાભાઈ ગામ બાબરિયાધાર કે આપ આપણા દાતાશ્રીને પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કરશો. ત્યારબાદ હું વિનંતી કરીશ નાજાભાઈ ભાણાભાઈ રાજુલા વડલી 5100 રૂપિયા નાજાભાઈ ભાણાભાઈ રાજુલા વડલી, એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ અશોકભાઈ ગોબરભાઈ કરલાને કે આપણા 5100 રૂપિયાના દાતાશ્રીને પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કરશે. અશોકભાઈ ગોબરભાઈ કરલા. અશોકભાઈ ગોબરભાઈ કરલા, આપણે સરસ મજાના વક્તવ્ય તરફ આગળ વધવું છે ત્યારે મીરાલી રાજુભાઈ ગામ કોંજળી, અને એ સરસ મજાનો ટોપિક લઈને આવી રહી છે નિરાલી, સામાજિક કાર્યકર્તા, જેની ઉપર કદાચ કલાકો સુધી બોલી શકાય પણ આપણે નથી બોલવું, અને જે આપણને ટકોર કરવાની હશે, જે કહેવાનું હશે એ નિરાલીબેન કહેશે. તો મીરાલીબેનને વિનંતી છે કે આપ ઝડપથી મંચ પર આવી અને આપ આજના આ 5મા સ્નેહ મિલનમાં સમસ્ત હળિયા સતિયાઈ પરિવારને મીરાલી હળિયાના જય શ્રી કૃષ્ણ. સમાજ એટલે એક પરિવાર, એક એવું સંગઠન જેમાં એકબીજાના સુખ દુઃખનો ખ્યાલ રાખવામાં આવે છે. પણ આજકાલના સમાજની તો વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. સમાજ એટલે મુખવટો પહેરીને બેઠેલો એક પરિવાર. લોકો એકબીજાના દુશ્મનો બની બેઠેલા છે. બીજાનું સુખ જોઈ અદેખાઈ કરતા તેને પાડવા માટે શું ને શું કરે છે. આજનો અહીંયાનો જ દાખલો આપું. આ આયોજન કરનાર કોઈ પણ વ્યક્તિ હશે તેને કેટલી સમસ્યાનો સામનો કરવો પડ્યો હશે, ત્યારે આ કાર્ય મુકામ સુધી પહોંચ્યું હશે. લોકોને પોતાનો આઈનો દેખાય છે, પણ કામ કરનારની મહેનત નહીં.
મોટા ભાગે કામ કરનારની તિરસ્કાર અને ટીકા થતી આવી છે, પણ હું આંખ આડા કાન કરીને વિચારું છું કે મોટા ભાગના લોકોની ટીકા થતી આવી છે. આચાર્ય ચાણક્ય નીતિના ચાણક્ય નિયમો: સમાજ માટે લડો, લડી ન શકો તો લખો, લખી ન શકો તો બોલો, બોલી ન શકો તો સાથ આપો. જો સાથ પણ ન આપી શકનો તો બીજાનું મનોબળ ન તોડો, કારણ કે તમારા ભાગની લડાઈ કોઈને કોઈ તો લડી જ રહ્યું હશે. બસ અહીં હું મારી વાણીને વિરામ આપું છું. જય દ્વારિકાધીશ. ખૂબ ખૂબ આભાર મિરાલી. સમાજમાં પ્રેમ રાખવો હોય તો મંદિરમાં સામૂહિક ભજન કરવું પડે. સમાજમાં પ્રેમ રાખવો હોય તો મંદિરમાં સામૂહિક ભજન કરવું પડે, અને જો ઘરમાં પ્રેમ રાખવો હોય ભોજન કરવું પડે. આવું સરસ મજાની સમાજ વિશે આપણને માહિતી આપી મિરાલીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ એકવાર. ફરીને સૌનો ખૂબ ખૂબ આભાર. અને હું પહેલેથી કહેતો આવ્યો છું એમ કે જે આપ ડિસ્પ્લે જોઈ રહ્યા છો એ ફક્ત ડિસ્પ્લે નથી, પણ એ પરિવારને કંઈક આપવાની અને એમાં કંઈક નવું દેખાડવાની એક હામ સાથે જ કૃષ્ણા ડેન્ટલ ક્લિનિક, હરેશભાઈ હળિયા BDS ડેન્ટલ સર્જન છે અને ખૂબ સરસ સેવા આપી રહ્યા છે. એવા જ એમની જે સર્વિસ છે રૂમ કેનાલ ટ્રીટમેન્ટ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વર્ક એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ વર્ક ખૂબ સરસ રીતે કરી રહ્યા છે. સાથે જય સત્યાઈમાં. નીલ માધવ મોબાઈલમાં તમારું સ્વાગત છે. આ અમારી દુકાન પોદાર આર્કેડના 208 નંબરમાં આવેલી છે અને આ દુકાન માત્ર મોબાઈલની ડિસ્પ્લે રિપેરિંગની સ્પેશિયલ દુકાન છે. આ દુકાનની અંદર ટોટલ લેટેસ્ટ ટેકનોલોજીની મશીનરી લાગેલી છે, જે મશીન દ્વારા તમારી ડિસ્પ્લેમાં વ્હાઇટ લાઇન હોય, ગ્રીન ડિસ્પ્લે થઈ ગઈ હોય, વ્હાઇટ ડિસ્પ્લે થઈ ગઈ હોય, કોમ્બો ફૂટી ગયો હોય, કાચ ફૂટી ગયો હોય, તો તે બધું જ રિપેર કરી આપવામાં આવશે. આખી ડિસ્પ્લે નવી નાખવાની જરૂર નથી. તો તમે કોન્ટેક કરો નીલ માધવ મોબાઈલ, 208 નંબર, પોદાર આર્કેડ. આ અમારી બીજી દુકાન છે નીલકમલ મોબાઈલ. નીલકમલ મોબાઈલના માલિક બળુભાઈ હડિયા છે, જે ત્યાં તમને સેકન્ડ ફોન મળી જશે. સારામાં સારા સેકન્ડ ફોન સસ્તા ભાવે, વ્યાજબી ભાવે મળશે. તો સેકન્ડ ફોન માટે ઉપર જે નંબર ચાલે છે તે બળવંતભાઈનો નંબર છે, એમનો કોન્ટેક કરો અને એમને મળી શકો છો તમારા જૂના મોબાઈલ લેવસ માટે. નીલકમલ મોબાઈલ, 145 નંબર, પોદાર આર્કેડ. આ અમારી ત્રીજી દુકાન છે નીલ મોબાઈલ. નીલ મોબાઈલ 236 નંબરમાં પોદાર આર્કેડમાં આવેલી છે, જે રાજેશભાઈ ચલાવે છે. રાજેશભાઈ એપલ આઈફોનના હાર્ડવેરના માસ્ટર છે. આઈફોનના હાર્ડવેરના એ ક્લાસ પણ કરાવે છે. કોઈને હાર્ડવેરનું કામ શીખવું હોય તો કામ પણ શીખવાડે છે, અને તમારા મોબાઈલમાં મધરબોર્ડમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તે રિપેર કરી આપે છે. તો એના માટે આપણે કોન્ટેક કરો રાજેશભાઈનો, જે નંબર ચાલી રહ્યો છે ઉપર. નીલ મોબાઈલ 236 નંબર. આ અમારી દુકાન છે, ચોથી દુકાન નીલ મોબાઈલ, નીલ માધવ મોબાઈલ કેર, જ્યાં સેકન્ડ મોબાઈલનું કામ છે, સાથે સાથે ઝેરોક્સનું પણ કામ છે. અને ત્યાં બેસે છે કનુભાઈ. તો કનુભાઈનો નંબર પણ સ્ક્રીન પર ચાલી રહ્યો છે. તો આ નીલ માધવ મોબાઈલની અંદર તમે કનુભાઈનો કોન્ટેક કરી શકો છો. અને અમારી યુટ્યુબ ચેનલ છે, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.
ਬਾਈ ਅਸਾਂ ਤੇਰੇ ਤੇ ਆਉਂਦਾ ਜਾਂਦਾ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਹੋ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਹੋ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਹੋ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਹੋ ਦਿਲ ਭਰ Turn up the rhythm. ਬੱਦਲ ਕਰਦੇ ਮੌਲ ਖਰਾਬ ਤੁਸੀਂ ਨਾ ਲੱਭਦੇ ਕਿਤੇ ਜਨਾਬ ਟਿਕ ਕੇ ਬੈਕ ਤੇ ਨਹੀਂ ਹੁੰਦਾ ਦਿਲ ਵਿੱਚ ਵੱਜੇ ਮੇਰੇ ਰੱਬਾ ਅੱਖਾਂ ਵਿੱਚ ਜਗੀਆਂ ਬੱਤੀਆਂ ਚੁੱਕੀਆਂ ਮੈਂ ਇਸ਼ਕ ਦੀਆਂ ਛੱਤੀਆਂ ਇਹ ਹੁਣ ਮੈਨੂੰ ਲੀਣ ਨਾ ਦਿੰਦੀਆਂ ਇਹ ਹੁਣ ਮੈਨੂੰ ਲੀਣ ਨਾ ਦਿੰਦੀਆਂ ਇੱਕ ਸਾਡੇ ਮਿਲਣ ਦੀਆਂ हेलो एवरीवन, मेरा नाम डॉक्टर हरीश आहिर है। मेरा क्लिनिक सूरत में है, ज्ञानजो स्कूल के पास वडोदरा। मेरा क्लिनिक का नाम है व्रज डेंटल क्लिनिक। आज हम बात करेंगे फिक्स दांत के बारे में। फिक्स दांत दो तरह के होते हैं। तो पहला है वो स्क्रू वाला है, उसे हम इम्प्लांट कहते हैं। इम्प्लांट प्रोसीजर में क्या होता है, इम्प्लांट प्रोसीजर में बोन के अंदर स्क्रू बिठा के फिर उसके ऊपर दांत फिक्स करते हैं। दूसरा है एफपीडी, फिक्स पार्शियल डेंचर। एफपीडी में दांतों का सपोर्ट देकर दांत फिक्स करते हैं। दांत बनाने के लिए तीन तरह के मटेरियल यूज होते हैं। जो पहला वाला है वो जिरकोनिया है, दूसरा है वो मेटल सिरेमिक है और तीसरा है वो मेटल है। और पहले हम बात करेंगे जिरकोनिया के बारे में। जिरकोनिया है वो पूरा मेटल फ्री मटेरियल रहता है। वो सिरेमिक, मेटल सिरेमिक में क्या होता है, ऊपर वो सिरेमिक है और अंदर वाला जो पार्ट है वो मेटल का बना हुआ होता है। ये जो तीसरा है वो मेटल है, ये पूरा मेटल जैसे ही दिखता है। ऐसे इंफॉर्मेटिव वीडियो के लिए व्रज डेंटल को फॉलो करिए। વેબ સંકુલ સુરત આપ ડિસ્પ્લે પર કદાચ નામ જોઈ શકશો। વેબ સંકુલ સુરત એ કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી, એસટીઆઈ અને આ બધા જ માટે સરસ મજાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરીએ છીએ। તો આપના પણ બાળકો જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ ક્લાસીસની અંદર તમે એમને સરસ રીતે મોકલી શકશો। સાથે સાથે સરસ મજાના સોફા માટે પણ એક બજરંગ સોફા શોપ, જે સોફા, પડદા, ગાદી, રિલાયન્સ, પિલ્લો ઓર્ડર મુજબ સરસ મજાનું આપણા
મનગમતા કલર અને સિલેક્શનમાં બનાવી આપે છે. એવા જ આપણા પરિવારના નરેશભાઈ હળિયા ખૂબ સરસ રીતે ચલાવી રહ્યા છે. એ રઘુનંદન રો હાઉસમાં જોગણી માતા મંદિર સામે સીએનજી પંપ ડિંડોલી ગોડદરા રોડ પર એમની શોપ આવેલી છે, જે સરસ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને એવી જ રીતે જીવનદીપ ઇન્સ્યોરન્સમાં જે અરવિંદભાઈ બી હળિયા છે, એ એલઆઈસી ઇન્સ્યોરન્સ અને કોઈપણ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડને લગતા ઘણા બધા જીવન વીમાના કામ કરે છે. એમની પણ યશ પ્લાઝા અવધ હોટલની સામે વરાછા રોડ પર શોપ આવેલી છે. તો ત્યાં પણ આપ મુલાકાત લઈ અને આ ડિસ્પ્લે પર જે આપને જે નામ દેખાઈ રહ્યું છે જીવનદીપ ઇન્સ્યોરન્સ અરવિંદભાઈ બી હળિયા, એ પણ સરસ રીતે કામ કરે છે એક પરિવારના ભાઈ તરીકે. સાથે સાથે હળિયા એન્ડ કંપની રેવન્યુ એન્ડ ટેક્સ કન્સલ્ટન્ટ ચલાવી રહ્યા છે વિજય હળિયા અને કિશન હળિયા. આપણા પરિવારના બધા ક્ષેત્રમાં આપણા બધા જ ભાઈઓ છે, એ કદાચ માહિતીનું પ્લેટફોર્મ પૂરું કરવા માટે જ આ ભાઈઓએ જે સરસ મજાનું કામ કર્યું છે. હળિયા એન્ડ કંપની રેવન્યુ એન્ડ ટેક્સ કન્સલ્ટન્ટ વિજય હળિયા એન્ડ કિશન હળિયા, જે પહેલો માળ વર્ષા સોસાયટી ભવિષ્ય ટ્રેડિંગની ઉપર લાભેશ્વર પોલીસ ચોકી પાસે એલએસ રોડ સુરત સરસ મજાનું ચલાવી રહ્યા છે. અને એમાં જ એક ડૉક્ટર સાહેબ સરસ મજાની પ્રેક્ટિસ કરી રહ્યા છે, ડૉક્ટર પ્રવીણજી હળિયા. કૃષ્ણા ક્લિનિક શિવ સમરાથળ સોસાયટી માકણા વિસ્તારની અંદર પણ આપણા હળિયા પરિવારના ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. એવા જ કૃષ્ણા ક્લિનિકના પ્રવીણભાઈજી હળિયા હરિહંસ સોસાયટી ગોડાદરામાં પણ એ સેવા આપી રહ્યા છે. કાર્યક્રમના દોરને આગળ વધારતા આપણે આપણા જે સરકારી અધિકારીશ્રીઓ છે એમને સન્માનિત કરવાના છે, જેમણે આ વર્ષે સરકારમાં પોતાનું સ્થાન મેળવ્યું છે અથવા તો બઢતી લઈને પોતાના કાર્યક્ષમતાથી આગળ વધ્યા છે. એવા આપણા સરકારી અધિકારીશ્રીઓમાં ભાવેશભાઈ જીતરભાઈ ખાખભાઈ, કે જેઓ જુનિયર ક્લાર્ક જિલ્લા પંચાયત સુરત ખાતે પોતાની ફરજ બજાવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. ભાવેશભાઈ જીતરભાઈ ખાખભાઈને વિનંતી કરીશ કે આપ મંચના આગળના ભાગમાં આવશો અને એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ મયુરભાઈ ઘોઘાભાઈ બારપટોળી. મયુરભાઈ ઘોઘાભાઈ બારપટોળીને હું વિનંતી કરીશ કે આપ ભાવેશભાઈ ચિત્રભાઈ ગામ ખાખભાઈ જુનિયર ક્લાર્ક જિલ્લા પંચાયત સુરતને આપ પુષ્પગુચ્છ અને ટ્રોફીથી સન્માનિત કરશો. આપણા પરિવારના ગૌરવનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવતા રહીશું. ત્યારબાદ બિપિનભાઈ બાબુભાઈ વાજડી, બિપિનભાઈ બાબુભાઈ વાજડી, એના પ્રતિનિધિ તરીકે હું મનુભાઈને વિનંતી કરીશ કે આપ મંચભાઈ બાલુભાઈ બામણિયાને વિનંતી કરીશ કે આવો આપણા ઇન્ડિયન આર્મી જમ્મુ કાશ્મીરની અંદર અગ્નિવીર તરીકે ફરજ બતાવતા બિપિનભાઈ બાબુભાઈ લાડુમરના બીજલભાઈને વિનંતી કરું કે આપ આપણા બિપિનભાઈ બાબુભાઈ વતી જે મનુભાઈ સન્માન સ્વીકારી રહ્યા છે એને આપ પુષ્પગુચ્છ અને ટ્રોફીથી સન્માનિત કરશો. બીજલભાઈ બામણિયાને વિનંતી કે આપ આપણા અગ્નિવીરના વતી જે મનુભાઈ સન્માન સ્વીકારી રહ્યા છે એમને સન્માનિત કરશો. કલ્પેશભાઈ બામણિયાને વિનંતી કરું છું કે આપ આપણા અધિકારીશ્રીને સન્માનિત કરશો. ડોક્ટર હરેશભાઈ હરિયાને વિનંતી છે કે આપ આપણા સન્માનિત કરશો મનુભાઈ. વધાવી લઈએ. ઇન્ડિયન આર્મીની અંદર અગ્નિવીર તરીકે બિપિનભાઈ સિલેક્ટ થયા છે અને એટલે જ હું કાયમ કહું છું કે ધન્ય છે એ વીરને, ધન્ય છે એ વીરને જે મારી માટે રોજ રક્ત વહાવે છે. ધન્ય છે એ વીરને જે મારી માટે રોજ રક્ત વહાવે છે. હું સુવું છું શાંતિથી એ તો બોર્ડર પર ખડે પગે જાગે છે. હું સુવું છું શાંતિથી એ બોર્ડર પર ખડે પગે જાગે છે. ત્યારબાદ એવા જ મહાનગરપાલિકા વડોદરાની અંદર ફરજ બજાવતા હસમુખભાઈ અર્જુનભાઈ મોવા વડલીને વિનંતી કરીશ કે આપ મંચ પર ઉપસ્થિત થશો.
એમને સન્માનિત કરવા માટે હું લાલજીભાઈ ચકુરભાઈ ધરાઈને વિનંતી કરીશ કે આપણા સરકારી અધિકારીશ્રીને આપ પુષ્પગુચ્છ અને ટ્રોફીથી સન્માનિત કરશો. હસમુખભાઈ અર્જુનભાઈ મવા વડલી મહાનગરપાલિકા વડોદરાની અંદર પોતાની સેવા આપી રહ્યા છે. એમને સન્માનિત કરવા માટે હું લાલજીભાઈ ચકુરભાઈ ધરાઈને વિનંતી કરીશ કે એમને સન્માનિત કરશો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ત્યારબાદ શ્રદ્ધાબેન સેભાભાઈ મવા વડલી પીએસઆઈ નાયબ નિરીક્ષક નશાબંધી વિભાગ, એમને સન્માનિત કરવા માટે હું મમતાબેન કનુભાઈ થોરાળાને વિનંતી કરીશ કે આપ આવો અને આપણા બેન શ્રી શ્રદ્ધાબેન જે પીએસઆઈ નાયબ નિરીક્ષક નશાબંધી વિભાગમાં સિલેક્ટ થયા છે એમને સન્માનિત કરશો. મમતાબેન કનુભાઈ થોરાળા. આપણા પરિવારનું ગૌરવ છે, નારી શક્તિનું ગૌરવ છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ફરીને પીએસઆઈ બેન શ્રી શ્રદ્ધાબેન સેભાબેનને આપણે શ્રદ્ધાબેન સેભાભાઈને વધાવતા રહીએ. ત્યારબાદ કુમારિકા વસંતબેન વશરામભાઈ વાજડી જે વનરક્ષક ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરૂચની અંદર સેવા બજાવી રહ્યા છે એવા આપણા સન્માનીય બેનને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. એમને હું સન્માનિત કરવા માટે હું વિલાસબેન દિનેશભાઈ ધરાઈને વિનંતી કરીશ કે આવો આપણા બેનશ્રીને આપ પુષ્પગુચ્છ અને ટ્રોફીથી સન્માનિત કરશો. વિલાસબેન દિનેશભાઈ ધરાઈ. વસંતબેન વન રક્ષક તરીકે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર ભરૂચ જિલ્લામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આપણા પરિવારનું જ ગૌરવ છે. અને એટલે જ કીધું છું ને, શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે, જો જનક જેવા આવીને હળ આંકે તો હજી આ ધરતી પર સીતા નીકળે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. વસંતબેનને વિનંતી, આપ પોતાનું સ્થાન જાળવી રાખશો. આપને વિનંતી છે કે આપ એક થેન્ક્સ ગિવ સ્પીચ માટે આપને વિનંતી કરીશ. વસંતબેન, આપ આપના શબ્દો પરિવાર માટે કે પરિવારથી આપના શબ્દો આપ આપશો. થેન્ક્સ ગિવન સ્પીચ વસંતબેન. હલો, બધાને જય શ્રી સત્યાઈમાં, બધાને નમસ્તે. અહીંયા ઉપસ્થિત દરેક માનનીય દાતાશ્રીઓ, અતિથિશ્રીઓ, ભાઈઓ, બહેનો અને માતાને દરેકને હું દિલથી આવકારું છું. સૌપ્રથમ તો હું મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરવા માગું છું. હાલ તો આ સ્થળ પર મારા માતા પિતા ઉપસ્થિત નથી, પણ હું એમને દિલથી એનો આભાર વ્યક્ત કરવા માગું છું કે એણે ઘણો બધો સંઘર્ષ કર્યો છે, ત્યારે મને આજે આ રંગમંચ પર સ્થાન મળ્યું છે અને મારું સન્માન થયું છે. અને એના લીધે જ આજે મને જે મારું ખાખીનું ડ્રીમ હતું એ પૂરું થયું છે. આમ તો હું વધારે તો કંઈ કહેવા નથી માગતી, પણ મારા હળિયા પરિવાર અને આહિર સમાજ તો ઠીક, પણ ઇવન મારા હળિયા પરિવારનો બહુ આભાર વ્યક્ત કરવા માગું છું. અને બીજું વધુમાં અહીંયા ઉપસ્થિત દરેક માતા પિતાને એક હું ટૂંકો સંદેશ એ આપવા માગું છું કે તમારા દરેકના બાળકમાં કંઈક ને કંઈક ટેલેન્ટ તો છે જ, તો એ ટેલેન્ટની સુગંધને દૂર સુધી ફેલાવવા માટે દરેક માતા પિતાએ પોતાના બાળકને એક પાંખ આપવી પડશે કે આકાશ સુધી ઉડી શકે. જેવી રીતે મને મારા મા બાપે એક જ્યારે મને જરૂર પડી ત્યારે એક પાંખ આપી છે કે હું દૂર સુધી ઉડી શકું અને મારી સુગંધ ફેલાવી શકું. તો દરેક માતા પિતાએ પોતાના બાળકને એટલો સપોર્ટ કરવો જ પડશે અને આત્મનિર્ભર બનાવવો જ પડશે કે જેથી એ ક્યારેય કોઈની લાચારી ના કરે અને ક્યારેય કોઈ ઉપર ડિપેન્ડ ના રહે. આપ બધા જાણો જ છો કે અત્યારના સમયમાં કોઈ ચીજ કે કોઈ માણસ આપણા માટે કાયમી નથી, એટલે આપણે ખુદને જ આત્મનિર્ભર એટલું બનવું પડશે. એ કોઈ દીકરી હોય કોઈ કે દીકરો હોય, બધાએ પોતાએ આત્મનિર્ભર બનવું જ પડશે અને એના માટે દરેક મા બાપે સપોર્ટ કરવો જ પડશે.
કારણ કે કોઈ ચીજ કાયમી નથી. જે તમે કોઈ પણ મા બાપ એવું તો નહીં જ ઈચ્છતા હોય કે મારું બાળક છે તે મારા જેટલો સંઘર્ષ કરે, ખેતી કરે, મજૂરી કરે અને મેં જે ઢસરડો કર્યો છે એ ઢસરડો કરે. એટલે દરેક માતા પિતાએ એને એક આકાશ દેખાડવાનું છે આંગળી ચીંધીને કે આ આકાશમાં તારે ઉડવાનું છે. એટલે દરેક મા બાપને એટલો જ ટૂંકો સંદેશો આપવા માંગુ છું કે દીકરો હોય કે દીકરી એને આત્મનિર્ભર બનાવવા ખૂબ જ જરૂરી છે અત્યારના ટેકનોલોજીના જમાનામાં. એટલે આજે મને જે અહીંયા જે સન્માન મળ્યું છે એના માટે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે અને બહુ ખુશી થઈ છે કે મારા હડિયા પરિવાર, મેં તો આજે પ્રથમ વખત આ મંચ પર આવી છું આટલા મોટા પ્લેટફોર્મ પર, અને આજે પરિવારને એક સાથે જોયો છે. આના પહેલાં હું ક્યારેય નથી આટલા મંચ પર આવી. એટલે મને ખૂબ ખુશી થઈ કે આટલો 30 ગામના હડિયા પરિવાર આટલી બહોળી સંખ્યામાં આવ્યા છે અને ભેગા થયા છે. તો હું ખાસ કરીને છે તે આ રંગમંચ ઉપર અને અહીંયા જે એકત્રિત થયેલા દરેક લોકોનો, જેને શાંતિપૂર્વક મારું 2 શબ્દો સાંભળ્યા છે એનો, દરેકનો, દાતાશ્રીઓનો, અતિથિશ્રીઓનો અને તમામ કર્મનિષ્ઠ ખાસ તો આયોજકશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે એક માળામાં આટલા બધા મોતીઓને ભેગા કર્યા છે. એટલે બસ એટલો જ ટૂંકો સંદેશો આપું છું. અને છેલ્લે હું માતા વિશે 2 શબ્દ બોલવા માગું છું. શાંતિથી સાંભળશો, બહુ મસ્ત છે. જીવનની તાવડી પર સંસારની રોટલીઓ શેકતા શેકતા આંગળીમાં કેટલા ચટકા લાગ્યા માએ કદી ગણ્યું જ નહીં. પતિની સાથે, બાળકોની સાથે સંભાળ રાખતા રાખતા, વડીલોનું માન રાખતા કેટલી વાર ઝૂકી માએ કદી ગણ્યું જ નહીં. નાની મોટી ભૂલ થાય એટલે ઘરના લોકોની, બહારના લોકોની ખરી ખોટી સાંભળી પણ લીધી અને કાળજાના કેટલા કટકા થયા માએ કદી ગણ્યું જ નહીં. એક માટે, બીજા માટે, એની માટે જીવતા જીવતા પોતાની માટે કેટલું જીવ્યું માએ કદી ગણ્યું જ નહીં. અને છેલ્લે પક્ષી માળેથી ઉડી ગયા, માને માળામાં જ છોડી ગયા. ઐશ્વર્યની થઈ ગયેલી સંતાન માટે ખુદને કેટલું મળ્યું માએ ગણ્યું જ નહીં. દરેક માને 100 સલામ. થેન્ક યુ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર બેન, આપ સરસ વાત કરી છે. એક દીકરી તરીકે આપની ભાવુકતાને શ્રી સત્યાય ભૂમદરીય હળી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ નતમસ્તક વંદન કરે છે. અને બેને કીધું છે ને એક ટકોર, તો એ ટકોર માટે એક દીકરી કેવી હોય ને એની એક શોર્ટમાં હું તમને વાક્ય આપી દઉં. 1947 પહેલા દેશ જ્યારે આઝાદ નહોતો થયો ને એ સમયની વાત છે. એક બંગાળનો સ્ટીફન નામનો ખૂંખાર અંગ્રેજ ગવર્નર, એ સમયનો, કે જેની સામે જાતા સારા લોકોને ડર લાગે, એ સમયની અંદર એટલો ખૂંખાર કે એની કોઈ સીમા નથી. ત્યારે સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ, આ 15 વર્ષની આ 2 બાળાઓ, એણે પ્રણ લીધું કે અમારા દેશને આને અહીંથી હાંકી કાઢવા માટે હવે જો કોઈને ન હારતો હોય તો મારે મેદાને ચડવું પડશે. અને એણે એક એવું આયોજન બનાવ્યું કે ત્યાં ગઈ અને એણે પ્લાનિંગ બનાવ્યું કે અમે એક કાર્યક્રમ કરીએ છીએ, અને કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે તમને સન્માનિત કરવાના હોય ને તમારે ત્યાં આવવાનું છે. આવો એણે આખો શેડ્યુલ બનાવ્યો અને કાર્યક્રમના અધ્યક્ષ તરીકે એને આમંત્રણ આપવા દઈ અને ત્યાં એ 2 જે બહેનો ગઈ, સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ, અને એ ખૂંખાર ગવર્નર સ્ટીફનને 12 ગોળીઓથી એણે નાન્યા વીંધી નાખ્યો. જે કામ આ દેશના લડવૈયા નહોતા કરી શક્યા તે કામ આ દેશની નારી શક્તિ કરી શકી હતી. અને આપણે કહીએ ને આપણે શું કરી શકતો, ત્યારે એણે 10માની એક્ઝામ નહોતી આપી. એની ઉંમર નાની હોવાને કારણે એમને કાળા પાણીની સજા પડી. 1947ની અંદર દેશ આઝાદ થયો અને 1949ની અંદર એ 2 બહેનોને ત્યાંથી આઝાદ કરવામાં આવી અને 1950માં એને 10માની એક્ઝામ પાસ કરીશ. આ દેશની નારી છે, આ દેશની શક્તિ છે. એટલે આવા ગૌરવવંતા ઇતિહાસ આપણી સાથે છે અને એવા ગૌરવવંતા ઇતિહાસને આગળ વધારતા આપણે કાર્યક્રમને આગળ વધારવો છે. ત્યારે ગૌરવવંતા ઇતિહાસમાં જેમ અયોધ્યામાં રામ મંદિર છે, ભગવાન કૃષ્ણ દ્વારકામાં છે, એવી જ રીતે પરિવારની બાળાઓ સરસ મજાની કૃતિ લઈને આવી રહી છે. રામ સિયા રામ. બાળાઓને વિનંતી કે આપ ઝડપથી કૃતિ માટે રેડી રહેશો. 500 રૂપિયા મંગાભાઈ સાદુલભાઈ રાજુલા વડલી, 500 રૂપિયા કરશનભાઈ કથડભાઈ રાજુલા વડલી, 500 રૂપિયા ભરતભાઈ વૈશ્રામભાઈ રાજુલા વડલી, 500 રૂપિયા ઉમેશભાઈ મનુભાઈ રાજુલા વડલી. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને દશરથ કે નંદન રામ લલાટ पे शोभित चंदन रघुपति की जय बोले लक्ष्मण राम सिया का हो अभिनंदन
अंजन पुत्र पड़े हैं चरण में, राम सिया जपते तन मन में, मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम। आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे, ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे, आज सूखे हुए पेड़ फल जाएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए, राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए, राम आएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए, राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए, राम आएंगे। તાળીઓથી પ્રોત્સાહન આપતા રહીએ આપણે બાળકોને. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से, बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। ખૂબ સરસ. જોરદાર તાળીઓથી આ નાના નાની બાળાઓને આપણે વધાવી લઈશું. ત્યારબાદ કાર્યક્રમની દોરને આગળ વધારતા 500 રૂપિયા ગોવિંદભાઈ ભગવાનભાઈ કોંજળી કૃતિ માટે આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. તેમજ 5100 રૂપિયા કનુભાઈ માધાભાઈ બરપટાણા આવતા સ્નેહ મિલન માટે આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. તેમજ 5100 રૂપિયા ડૉક્ટર હરેશભાઈ બાલુભાઈ તથા પ્રકાશભાઈ બાલુભાઈ બામણિયા તરફથી આવતા સ્નેહ મિલન માટે આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આપણા આ બંને દાતાશ્રીઓને વધાવી લઈએ, જેમણે આવતા સ્નેહ મિલન માટે 5100 રૂપિયાનું યોગદાન આપ્યું છે. હારવાના
જય સત્યાવીમાં નીલ માધવ મોબાઈલમાં તમારું સ્વાગત છે. આ અમારી દુકાન પોદાર આર્કેડના 208 નંબરમાં આવેલી છે અને આ દુકાન માત્ર મોબાઈલની ડિસ્પ્લે રિપેરિંગની સ્પેશિયલ દુકાન છે. આ દુકાનની અંદર ટોટલ લેટેસ્ટ ટેકનોલોજીની મશીનરી લાગેલી છે, જે મશીન દ્વારા તમારી ડિસ્પ્લેમાં વ્હાઇટ લાઇન હોય, ગ્રીન ડિસ્પ્લે થઈ ગઈ હોય, વ્હાઇટ ડિસ્પ્લે થઈ ગઈ હોય, કોમ્બો ફૂટી ગયો હોય, કાચ ફૂટી ગયો હોય, તો તે બધું જ રિપેર કરી આપવામાં આવશે. આખી ડિસ્પ્લે નવી નાખવાની જરૂર નથી. તો તમે કોન્ટેક્ટ કરો નીલ માધવ મોબાઈલ 208 નંબર પોદાર આર્કેડ. આ અમારી બીજી દુકાન છે નીલકમલ મોબાઈલ. નીલકમલ મોબાઈલના માલિક બળુભાઈ હડિયા છે, જે ત્યાં તમને સેકન્ડ ફોન મળી જશે. સારામાં સારા સેકન્ડ ફોન સસ્તા ભાવે, વ્યાજબી ભાવે મળશે. તો સેકન્ડ ફોન માટે ઉપર જે નંબર ચાલે છે તે બળવંતભાઈનો નંબર છે, એમનો કોન્ટેક્ટ કરો અને એમને મળી શકો છો તમારા જૂના મોબાઈલ લેવસ માટે. નીલકમલ મોબાઈલ 145 નંબર પોદાર આર્કેડ. આ અમારી ત્રીજી દુકાન છે નીલ મોબાઈલ. નીલ મોબાઈલ 236 નંબરમાં પોદાર આર્કેડમાં આવેલી છે, જે રાજેશભાઈ ચલાવે છે. રાજેશભાઈ એપલ આઈફોનના હાર્ડવેરના માસ્ટર છે. આઈફોનના હાર્ડવેરના એ ક્લાસ પણ કરાવે છે. કોઈને હાર્ડવેરનું કામ શીખવું હોય તો કામ પણ શીખવાડે છે અને તમારા મોબાઈલમાં મધરબોર્ડમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તે રિપેર કરી આપે છે. તો એના માટે આપણે કોન્ટેક્ટ કરો રાજેશભાઈનો, જે નંબર ચાલી રહ્યો છે ઉપર. નીલ મોબાઈલ 236 નંબર. આ અમારી દુકાન છે, ચોથી દુકાન નીલ મોબાઈલ, નીલ માધવ મોબાઈલ કેર, જ્યાં સેકન્ડ મોબાઈલનું કામ છે, સાથે સાથે ઝેરોક્સનું પણ કામ છે. અને ત્યાં બેસે છે કનુભાઈ. તો કનુભાઈનો નંબર પણ સ્ક્રીન પર ચાલી રહ્યો છે. તો આ નીલ માધવ મોબાઈલની અંદર તમે કનુભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારી યુટ્યુબ ચેનલ છે, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.
भाई असां तेरे ते आउंदा जांदा दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे हो दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे हो दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे हो दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे हो दिल भर Turn up the rhythm. ਉਹ ਬੱਦਲ ਕਰਦੇ ਮੌਲ ਖਰਾਬ ਤੁਸੀਂ ਨਾ ਲੱਭਦੇ ਕਿਤੇ ਜਨਾਬ ਟਿਕ ਕੇ ਬੈਕ ਤੇ ਨਹੀਂ ਹੁੰਦਾ ਦਿਲ ਵਿੱਚ ਵੱਜੇ ਮੇਰੇ ਰੱਬਾ ਅੱਖਾਂ ਵਿੱਚ ਜਗੀਆਂ ਬੱਤੀਆਂ ਚੁੱਕੀਆਂ ਮੈਂ ਇਸ਼ਕ ਦੀਆਂ ਛੱਤੀਆਂ ਇਹ ਹੁਣ ਮੈਨੂੰ ਲੀਣ ਨਾ ਦਿੰਦੀਆਂ ਇਹ ਹੁਣ ਮੈਨੂੰ ਲੀਣ ਨਾ ਦਿੰਦੀਆਂ ਇੱਕ ਸਾਡੇ ਮਿਲਣ ਦੀਆਂ हेलो एवरीवन, मेरा नाम डॉक्टर शाहिद है। मेरा क्लिनिक सूरत में है, ज्ञानजू स्कूल के पास वडोदरा। मेरा क्लिनिक का नाम है व्रज डेंटल क्लिनिक। आज हम बात करेंगे फिक्स दांत के बारे में। फिक्स दांत दो तरह के होते हैं। तो पहला है वो स्क्रू वाला है, उसे हम इम्प्लांट कहते हैं। इम्प्लांट प्रोसीजर में क्या होता है, इम्प्लांट प्रोसीजर में बोन के अंदर स्क्रू बिठा के फिर उसके ऊपर दांत फिक्स करते हैं। दूसरा है एफपीडी, फिक्स पार्शियल डेंचर। एफपीडी में दांतों का सपोर्ट देकर दांत फिक्स करते हैं। दांत बनाने के लिए तीन तरह के मटेरियल यूज होते हैं। जो पहला वाला है वो चिरकोने है, दूसरा है वो मेटल सिरामिक है और तीसरा है वो मेटल है। और पहले हम बात करेंगे चिरकोनिया के बारे में। चिरकोनिया है वो पूरा मेटल फ्री मटेरियल रहता है। वो सिरामिक, मेटल सिरामिक में क्या होता है, ऊपर वो सिरामिक है और अंदर वाला जो पार्ट है वो मेटल का बना हुआ होता है। ये जो तीसरा है वो मेटल है, ये पूरा मेटल जैसे ही दिखता है। ऐसे इन्फॉर्मेटिव वीडियो के लिए व्रज डेंटल को फॉलो करिए। ભય કરતાં જીતવાની મહત્વાકાંક્ષા વધારે હશે ને તો સફળતા તમારા હાથમાં હશે. તો આવી જ રીતે આખું વર્ષ મહેનત કરી અને બાળક, માતા પિતા અને શિક્ષકોના અથાગ પ્રયત્નોથી જેમણે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે તેવા ધોરણ 1 થી 5ના બાળકોનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. જે બાળકોનું નામ અહીંયાથી બોલવામાં આવે તેઓ મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થાય. પરસોત્તમ માધાભાઈ ગામ ધરાય 501 રૂપિયા. રામ આયેંગે કૃતિ માટે. અરવિંદભાઈ ભરતભાઈ મહુવાવડલીને હું વિનંતી કરીશ કે તે ધોરણ 1ના બાળકોને સન્માનિત કરે. 99.30% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે સ્મિત નકુલભાઈ ગામ કિકરિયા. 99.30% સાથે સ્મિત નિકુલભાઈ કિકરિયા કે જેઓ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. અરવિંદભાઈ ભરતભાઈ મહુવાવડલીને હું વિનંતી કરીશ કે તેઓ બાળકને સન્માનિત કરે. 96.78% દિશાંત લાલજીભાઈ જે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. 96.75% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે વિહાના કેતનભાઈ ગામ વાવેરા. કરવા માટે અરવિંદભાઈ ભરતભાઈ મવાવડલી પણ ઝડપથી મંચ પર પધારે. ત્રણેય બાળકો એક સાથે ઝડપથી મંચ પર આવી જાય. સ્મિત નિકુલભાઈ ગામ કિકરિયા. જોરદાર તાળીઓ પડવી જોઈએ આ બાળકો માટે જેમણે આખું વર્ષ મહેનત કરી પોતાના મા બાપ અને પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારબાદ બીજો નંબર પ્રાપ્ત કરે છે દિશાંત લાલજીભાઈ ગામ રાતોલ 96.78% સાથે. ત્યારબાદ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરે છે વિહાના કેતનભાઈ ગામ વાવેરા 96.75% સાથે. ત્યારબાદ ધોરણ 2ના બાળકો તૈયાર રહે. દિશાંત લાલજીભાઈ 96.78% ગામ રાતોલ.
ધોરણ 2 તનુજ જયંતિભાઈ 97.29% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. ધ્રુવ ભોળાભાઈ 97.8% સાથે ગામ બાંભણિયા. પ્રતિક દિનેશભાઈ 96.29% સાથે તૃતીય ક્રમાંક ગામ રાતોલ. રાકેશભાઈ મનુભાઈ રાતોલને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી આ બાળકોને સન્માનિત કરશે. રાકેશ ઝડપથી બાળકો મંચ પર પધારશે. તનુજ જયંતિભાઈ ધરાઈ, ધ્રુવ ભોળાભાઈ બામણિયા તેમજ પ્રતિક દિનેશભાઈ રાતોલ. ઝડપથી આ ત્રણેય બાળકો મંચ પર આવશે અને રાકેશભાઈ મનુભાઈ રાતોલ ઝડપથી આ બાળકોને સન્માનિત કરશે. પ્રથમ નંબર માટે તનુજ જયંતિભાઈ 97.29%, ધ્રુવ ભોળાભાઈ દ્વિતીય ક્રમાંક માટે 97.08%, તેમજ ત્રીજા ક્રમાંક માટે પ્રતિક દિનેશભાઈ 96.29%. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આપણા પરિવારના બાળકોને વધાવી લઈએ. ત્યારબાદ ધોરણ 3 ના બાળકો તૈયાર રહી. આ રિઝલ્ટ આ 3 જણા નથી, 35, 40, 50, 50 રિઝલ્ટ આવ્યો હોય ને એમાંથી જે સૌથી બેસ્ટ ટકાવારી ઉપર નહીં ગયો હોય ને એના બેઝ ઉપર આપણે આ 3 નંબર નક્કી કર્યા હોય. એની સિવાયના 10 આપણે પ્રોત્સાહિત ઇનામ સાથે આપણે 10 નંબર સુધી આપીએ છીએ. એ જ્યારે કહેવામાં આવે ને ત્યારે તમારે એના ઇનામ લેવા માટે આવવાનું છે. એટલે 4 નંબરથી 10 નંબરના પણ અહીંયા આપણે અવેલેબલ છે. જોરદાર તાળીઓથી આપણે ફરી વધાવી લઈએ. ધોરણ 3 તનુજ જયંતિભાઈ 97.29% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. ત્યારબાદ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ધ્રુવ ભોળાભાઈ 97.8% સાથે. ત્યારબાદ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે પ્રતિક દિનેશભાઈ 96.29% સાથે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી આ બાળકોને. તાળીઓનો અવાજ ઓછો છે. બાબુભાઈ રણછોડભાઈ ગોવિંદડીને હું વિનંતી કરીશ કે તે ધોરણ 3 ના બાળકોને મંચ પર આવી સન્માનિત કરશે. પ્રથમ ક્રમાંક હેતશ્રી અશોકભાઈ ગામ મહુવાવડલી, માનવ ભૂપતભાઈ ગામ રાજુલાવડલી, કુલદીપ લાલજીભાઈ ગામ ખાકભાઈ. બાબુભાઈ રણછોડભાઈ ગામ ગોવિંદડી.